વાપીમાં ભારે વરસાદથી દુકાનદારોમાં મુશ્કેલી પણ સતત વધી રહી છે। આ વરસાદનું પાણી હમણાં બી દુકાનમાં પડેલો છે, કેમ કે એને લીધે છે કે ગટર સાફ નથી થતી, એ લોકો નોટિફાઈ એ કોઈ ધ્યાન આપતા નહીં મળે, એને લીધે અમારી દુકાનને બહુ નુકસાન થાય છે। રાતના 3 વાગે અતિ વરસાદ થઈ, એના કારણે આપણે સામાન નીકાળી નહીં શક્યા, જેટલું નીકળ્યું બીજું બધું અનાજ ને બધું ખરાબ થઈ ગયું છે। પાણી 4-4, 5-5 ફૂટ ભરાઈ ગયું હતું, ગટર બટર ડ્રેનેજ બધું ફૂલ છે, ક્યાંથી નીકળે એમ છે નહીં। હજી બી 3-4 ફૂટ પાણી ભરેલા છે। ગટર પહેલે સાફ કરાવ્યું હોત તો આટલું પાણી ન ભરાણું હોત, અને ગટરમાં કચરો બહુ જામ છે, કોઈ આવતું જ નથી। સાફ સફાઈ પહેલે થઈ ગઈ હોત તો આટલું ન થયું હોત। વાપીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને વાપીમાં ભારે વરસાદથી દુકાનદારોમાં મુશ્કેલી પણ સતત વધી રહી છે। ગુંજન વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદે વેપારીઓને મોટું નુકસાન પણ પહોંચાડ્યું છે। દુકાનોમાં રાખેલો માલ સામાન પાણીમાં પલળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અચાનક વરસાદથી માલ સામાન બચાવવાનો સમય પણ દુકાનદારોને ન મળ્યો, જેના લીધે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા પણ જોવા મળી રહી છે। ગુંજન વિસ્તારમાં વરસાદથી વેપાર ઠપ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। નોટિફાઈડ તંત્રની કામગીરી પર વેપારીઓએ સવાલો પણ ઉઠાવ્યા છે। વાપીમાં વરસાદી કહેર વચ્ચે દુકાનદારો મદદની રાહમાં જોવા મળી રહ્યા છે। વાપીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના લીધે વરસાદથી દુકાનદારોમાં ભારે મુશ્કેલી પણ જોવા મળી રહી છે। ગુંજન વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે વેપારીઓને મોટું નુકસાન પણ પહોંચ્યું છે। દુકાનોમાં રાખેલો માલ સામાન એ પાણીમાં પલળી ચૂક્યો છે। અચાનક વરસાદથી માલ સામાન બચાવવાનો દુકાનદારોને સમય પણ ન મળ્યો, જેના લીધે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા પણ જોવા મળી રહી છે। ગુંજન વિસ્તારમાં વરસાદથી વેપાર ઠપ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। નોટિફાઈડ તંત્રની કામગીરી પર વેપારીઓ હવે સવાલ પણ ઉઠાવી રહ્યા છે। વાપીમાં વરસાદી કહેર વચ્ચે દુકાનદારો મદદની રાહમાં પણ જોવા મળી રહ્યા છે। આ ગૌતમ શોપિંગ છે, દર વખતે નોટિફાઈ વાળા છે ગટરનું કંઈ ધ્યાન આપતા નહીં મળે, ને દર વખતે અમારે લાખોનું નુકસાન થાય છે અને દુકાન ભરેલી મળે। હમણાં વરસાદ બંધ અને સુધા બી આ વરસાદનું પાણી હમણાં બી દુકાનમાં પડેલો છે, કેમ કે એને લીધે છે કે ગટર સાફ નથી થતી, એ લોકો નોટિફાઈ એ કોઈ ધ્યાન આપતા નહીં મળે, એને લીધે અમારી દુકાનને બહુ નુકસાન થાય છે। આ શોપિંગ હર વર્ષને ભરાવે એટલે કે અમે લોકો કહીએ છીએ પણ એ લોકો સાંભળતા નથી। એ લોકો કહે છે કે આજ આવશો ને કાલે આવશો, આવતા જ નહીં મળે। એટલે અમારી શોપિંગમાં આ જોઈ લો બધું દુકાનને ભરાઈ ગઈ છે ને આ બધું લાખોનું નુકસાન છે। અમે આ કેવી રીતે અમે લોકો કરવાના કંઈ સમજમાં નહીં પડે, કેમ કે એ લોકોને કહે પણ એ લોકો કંઈ સાંભળતા નહીં મળે, એ લોકો કંઈ ગટર વટર બધું કંઈ સાફ કરાવતા નહીં મળે। ઓકે, હા, શું માંગ છે? આ માંગ છે કે નોટિફાઈ વાળાને અમારી ગટર સાફ કરે, નાળો સાફ કરે તો અમારે કંઈ નહીં થાય। અમે લોકો એ માંગ કરીએ છીએ કે કાંઈ કંઈ એનો ઉપાય કરે, એ લોકો એની સફાઈ કરાવે તો થાય। હા, હમણાં વરસાદ બંધ તો બી એને લીધે બી 5-5 ફૂટ પાણી દુકાનમાં ભરેલો, એટલે ગટર સાફ નહીં મળે, પાણી નહીં લે। અચાનક વરસાદ શરૂઆત થઈને વરસાદ ધીમે ધીમે હતી, પણ રાતના 3 વાગે અતિ વરસાદ થઈ, એના કારણે આપણે સામાન નીકાળી નહીં શક્યા, જેટલું નીકળ્યું બીજું બધું અનાજ ને બધું ખરાબ થઈ ગયું છે। તંત્રને એક જ વાત અમને કેવી છે કે તમે કંઈ પ્રોપર એનું સોલ્યુશન આપો, પ્રોપર ડ્રેનેજ મોટા કરો, થોડા સારી રીતે અમારા ખાતે બીજી વાર આ વસ્તુ નહીં થાય એનું થોડુંક ખ્યાલ રાખો। કેટલું નુકસાની હશે દુકાનદારો કોને? બધું ઓલમોસ્ટ બધું નુકસાની જ છે આપણું, કાંઈ બાયચું જ નથી, જે છે બધું પાણીમાં જ છે। વાગ્યાથી જે ચાલુ થઈ ગયેલો હતો ને કોઈ અહીંયા મતલબ હવે તંત્રને બી શું કહી શકીએ આપણે, કારણ કે વરસાદ જેટલો ફૂલ છે તે આ નુકસાન તો બહુ થયો છે। પોઝિશન જુઓ છો કેટલી હાલત ખરાબ છે તે દુકાનની, કાલથી અહીંયા છે ગયા જ નથી ઘરે બી। બધા જ દુકાનદારો પણ આવી પરિસ્થિતિ, બધાની જ પ્રોબ્લેમ છે। ગુંજનમાં તો વધારે જ છે હર વખતે, કંઈ નહીં ગટરની કંઈ શું ખબર કે પ્રોબ્લેમ સોલ્વ થતો નથી, બધા બંધ પડ્યા છે। શું માંગ છે? માંગ એ જ છે કે ભાઈ આગલા વર્ષે બધો પ્રોબ્લેમ નહીં થવો જોઈએ,
અમને તો 15 વર્ષથી જ જોઈએ છે, જ્યારથી આ ગુંજન આવ્યા છે ત્યારથી જ. પાણી 4-4, 5-5 ફૂટ ભરાઈ ગયું હતું. ગટર બટર ડ્રેનેજ બધું ફૂલ છે, ક્યાંથી નીકળે એમ છે નહીં. હજી બી 3-4 ફૂટ પાણી ભરેલા છે. દુકાનમાં જવાય એમ છે નહીં, રસ્તા ફૂલ છે. દુકાનદારોને કઈ રીતનું નુકસાન છે? દુકાનદારોને લગભગ ટોટલી નુકસાન છે, કાંઈ વધ્યું જ નથી. ટોટલી લગભગ નુકસાન થઈ ગયું છે. અંદર 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ ગયા છે. કાઉન્ટર બાઉન્ટર માલ બાલ બધું સાફ થઈ ગયું છે બધાનું. નોટિફાઈડની પ્રી મોન્સૂનની કામગીરી કેવી લાગે? નોટિફાઈડનું કાંઈ છે જ નહીં. કદાચ ગટર પહેલે સાફ કરાવી હોત તો આટલું પાણી ન ભરાણું હોત. અને ગટરમાં કચરો બહુ જામ છે, કોઈ આવતું જ નથી. સાફ સફાઈ પહેલે થઈ ગઈ હોત તો આટલું નથી હોત. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.